हेलो स्टूडेंट्स, वेलकम टू माय एप्लिकेशन। तो छोकराओ, लास्ट लेक्चरनी अंदर આપણે આટલું શીખેલા હતા કે જેમાં બોનસ શેર જે છે એના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે અને બોનસ કેટલી રીતે આપણે આપીએ છીએ તે ઓકે। એમાં એક પૂરા ભરપાઈ થયેલા બોનસ શેર અને એક અધૂરા ભરપાઈ થયેલા બોનસ શેર હતા ઓકે। અને આમ નોંધો બોનસ શેરની જે હતી તે અને આપણે એક એક્ઝામ્પલ બી જોઈ લો કે કઈ રીતે કંપની બોનસ શેર આપશે તો આપણા પાકા શેરોમાં કેટલો ચેન્જીસ આવશે તે ઓકે। આ સિવાય છોકરાઓ આપણે ઘણી બધી એન્ટ્રીઓ છે જે એક્ઝામમાં પૂછાશે બોનસ શેરના દાખલાની સાથે સાથે। તો ચલો એ ચેક કરી લઈએ। તમને સૌથી પહેલો ટોપિક એ પૂછે છે કે તમે ડિવિડન્ડ આપ્યું। શું આપ્યું? ડિવિડન્ડ। તમને ખબર હશે કે તમે શેર બજારમાં કોઈ પણ કંપનીમાં પૈસા ઇન્વેસ્ટ કરો ને તે એ કંપની તમને ડિવિડન્ડ આપે ઓકે। અને એ ડિવિડન્ડ જે છે તે તમને જ્યારે કંપની આપશે તો એની એન્ટ્રી કંપની શું કરશે તે તમારે જોવાનું છે। તો અહીંયા લખશું ડિવિડન્ડની આમ નોંધ। શેની આમ નોંધ? ડિવિડન્ડની આમ નોંધ। તો ડિવિડન્ડની આમ નોંધમાં શું આવશે? જો છોકરાઓ, ડિવિડન્ડ જે આપવામાં આવશે ને તે નફા નુકસાનમાંથી આપવામાં આવશે। એટલે નફા નુકસાન ખાતે ઉધાર, નફા નુકસાનમાંથી ડિવિડન્ડ આપવામાં આવશે તે સૂચિત ડિવિડન્ડ ખાતે, સૂચિત ડિવિડન્ડ ખાતે જમા થયું। ત્યાર પછી તમારે શું કરવાનું છે? આ સૂચિત ડિવિડન્ડ તમે જે જમા કર્યું ને તે સૂચિત ડિવિડન્ડને શું કરવાનું? પાછું ઉધાર। અને આ ડિવિડન્ડ છે એમાં છે ને છોકરાઓ ટેક્સ કપાઈને આવે। તમને ખબર છે ડિવિડન્ડ છે ને એના પર ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ જે કંપની તમારા ડિવિડન્ડમાંથી કાપીને ભરી દેશે સરકારને, જેને આપણે આવકવેરો કહેવાય। તો આપણે શું કરશું? તે ડિવિડન્ડ ખાતે અને તે આવકવેરા ખાતે। તો જો તમને ડિવિડન્ડ જે આપશે એમાંથી કંપની તમારો જે ટેક્સ છે તે કાપી લેશે, જેને આપણે એક રીતે ખબર છે આમ નોર્મલ લેંગ્વેજમાં આપણે એને ટીડીએસ કહીએ છીએ ઓકે। તો ટીડીએસ જે તમારા ડિવિડન્ડમાંથી કપાશે તે, અને આ બંને રકમ જે તમે અત્યારે જમા કરી ને તે તમારે પાછી ઉધાર કરવાની। ડિવિડન્ડ ખાતે ઉધાર અને આવક વેરા ખાતે ઉધાર। તમે જે ઉપર જમા કરી ને તે જ રકમ તમારે પાછી ઉધાર કરવાની અને તેના પૈસા ચૂકવશો એટલે બેંક ખાતે જમા। જાય તે જમા ને તો પૈસા જશે એટલે જાય તે જમા થઈ ગયું। આ રીતે કમ્પ્લીટ। તો ડિવિડન્ડની આમ નોંધ આ રીતે તમારે કરવાની રહેશે ઓકે, કમ્પ્લીટ। હવે ઘણી વખત છોકરાઓ તમને દાખલામાં હકના શેર બહાર પાડ્યા એવી આમ નોંધ આવશે કે તમે કંપની તરીકે હકના શેર બહાર પાડ્યા ઓકે। અને હકના શેર જો તમે બહાર પાડો તો એની પણ આમ નોંધ તમારે લખવાની રહેશે। હકના શેર બહાર પાડવાની આમ નોંધ શું આવશે છોકરાઓ? હકના શેર બહાર પાડવાની આમ નોંધ આવશે બેંક ખાતે ઉધાર, કારણ કે હકના શેરમાં છે ને કંપની પૈસા લેશે તમારી પાસે, તો પૈસા કંપની પાસે આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે શું થશે? જમા। અને તે જો તેમાં પ્રીમિયમ પણ હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતે, જો હકના શેર પ્રીમિયમથી આપવામાં આવે તો જામીનગીરી પ્રીમિયમ ખાતે શું આવશે? જમા થયું। ત્યાર પછી છોકરાઓ એક્ઝામમાં તમને એક બીજી પણ એન્ટ્રી આવે છે જેમાં તમને કહેશે કે ડિબેન્ચર પરત કર્યા। ડિબેન્ચર પરત કરવાની આમ નોંધ। છોકરાઓ તમારા જે ડિબેન્ચર છે ને એ તમે પરત કરશો
અને ડિબેન્ચર પરત કરવાની જે આમનોન છે તેમાં શું આવશે? તો ડિબેન્ચર પરત કરવાના છે ને ડિબેન્ચર ખાતે શું થશે? ઉધાર. અને ડિબેન્ચર જ્યારે આપણે પરત કરશું ને તો ડિબેન્ચર આપણે પ્રીમિયમથી પરત કરશું. બરાબર. ઘણી વખત તમને દાખલામાં કહેશે કે 1 લાખના ડિબેન્ચર છે તો તેને પરત કરવાના છે પ્રીમિયમથી, 3% પ્રીમિયમથી, 4% પ્રીમિયમથી, એવી રીતે કહેશે. તો એમાં તમારે લખવાનું આવશે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. તે ડિબેન્ચર હોલ્ડર ખાતે, ઓકે, જેની પાસેથી ડિબેન્ચરના પૈસા તમે લીધેલા, ઓકે, તમે ડિબેન્ચર વેચીને પૈસા લીધેલા, હવે એ લોકોને પૈસા પાછા આપવાના છે તો ડિબેન્ચર ખાતે ઉધાર. તે એ લોકોને પ્રીમિયમ પણ આપવાનું છે તો ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર. અને આ પૈસા કોને આપવાના? તો હોલ્ડરને. ઓકે, તો તમને ખબર છે કે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. ઓકે, આવી રીતે કરી. તો ડિબેન્ચરે આપણને પૈસા આપેલા હતા, હવે ડિબેન્ચરને આપણે પૈસા પાછા આપી દઈએ છીએ ડિબેન્ચર હોલ્ડરને. તો ડિબેન્ચર હોલ્ડર ખાતે આપણે જમા કરી લઈશું, કારણ કે હવે ડિબેન્ચર હોલ્ડર પૈસા લેનાર છે અહીંયા. ઓકે, ડિબેન્ચર હોલ્ડરને પૈસા આપશું. ઓકે, ડિબેન્ચર હોલ્ડર પૈસા લઈ જશે. હવે આ પૈસા જે લઈ જશે તો અહીંયા લખશે ડિબેન્ચર હોલ્ડર ખાતે ઉધાર. હવે એ લોકોને પૈસા આપશું તો આપણી પાસેથી શું જશે? જાય શું? પૈસા આપશું ને, રોકડ જશે. જાય તો જમા, તે બેંક ખાતે. ઓકે, જે પૈસા ડિબેન્ચર હોલ્ડરને આપવાના છે તેની ચૂકવણી કરશું. ઓકે, હવે ડિબેન્ચર હોલ્ડરને જે નાણાંની ચૂકવણી કરશું ત્યાર પછી તમારે એક વસ્તુની એડજસ્ટમેન્ટ એન્ટ્રી પાસ કરવી પડશે કે તમે આ જે એક્સ્ટ્રા પૈસા આપો છો ડિબેન્ચર હોલ્ડરને, તે એક્સ્ટ્રા પૈસાની જોગવાઈ ક્યાંથી કરો છો? તો એ એક્સ્ટ્રા તમે જે પ્રીમિયમ આપો છો તેની જોગવાઈ થશે જામીનગીરી પ્રીમિયમ ખાતે. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. અને જે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે તમે ઉપર ઉધાર કર્યું તેને જમા કરશું. ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. ઓકે, જોઈ લો. ઓકે, આ તમારી જે આમનોન છે ને તે જોગવાઈ અંગેની આમનોન છે કે ડિબેન્ચર પરત પ્રીમિયમ જે તમે એક્સ્ટ્રા પૈસા આપો છો તે એક્સ્ટ્રા પૈસા તમે ક્યાંથી આપો છો? તે એક્સ્ટ્રા પૈસા તમે જામીનગીરી પ્રીમિયમને ઉધાર કરીને આપશો. ઓકે, એટલે એ રકમ પાછી અહીંયા જમા પણ કરવી પડશે. કમ્પ્લીટ, ડન. આ રીતે તમારે આમનોંધો કરવાની રહેશે. ઓકે, તો હકના શેર બહાર પાડવાના છે, પછી ડિબેન્ચર પરત કરવાના છે અને ડિવિડન્ડ આપવાની આમનોંધ. ઓકે, એકદમ પરફેક્ટ, કમ્પ્લીટ. હવે છોકરાઓ, ઘણી વખત તમને દાખલામાં કોઈ મિલકત વેચાવે, જેમ કે તમને એમ કહેશે કે રોકાણો વેચાણ કર્યા. ઓકે, તો સમજો રોકાણોનું વેચાણ કર્યું. તો રોકાણોનું વેચાણ જો તમે નફાથી કરો, રોકાણોનું વેચાણ જો કરો તો જો એમાં નફો થાય તો તમારે આમનોંધ શું કરવાની? નફો થાય જો તમે રોકાણ વેચે અને નફો થાય તો શું થશે? તો તમારી પાસે પહેલા તો પૈસા આવશે, આવે તો ઉધાર, બેંક ખાતે ઉધાર. અને નફો થાય તો તે શું આવશે? રોકાણો જાય, રોકાણો વેચી દીધા, રોકાણ ખાતે જમા. અને રોકાણ વેચ્યા તો પૈસા આવ્યા એટલે બેંક ખાતે ઉધાર કર્યું, રોકાણ ખાતે જમા કર્યું, પરંતુ આ વચ્ચે નફો થશે તો એ નફો નફા નુકસાન ખાતે આવશે. નફા નુકસાન ખાતે શું થશે? જમા. નફો તો જમા થઈ જશે. અને જો દાખલામાં ખોટ થાય તો શું કરશું? તો જો દાખલામાં ખોટ થાય તો શું આવશે? બેંક ખાતે તો ઉધાર જ થશે ને, કારણ કે પૈસા તો આવશે જ, ભલે નફો આવે કે ખોટ આવે. તમે રોકાણો વેચશો એટલે પૈસા મળશે.
તે રોકાણ ખાતે જમા, રોકાણો જશે, પરંતુ અહીંયા ખોટ થશે એટલે ખોટ શું કરશું? ઉધાર કરશું. ઓકે, ખોટ શું કરશું? ઉધાર કરશું. એટલે અહીંયા લખશું નફા નુકસાન ખાતે ઉધાર. ડન, કમ્પ્લીટ. તો જો આટલી જે આમ નોંધો છે એ તમે એકદમ પ્રોપરલી યાદ રાખી લો. આપણે જ્યારે લોંગ ક્વેશ્ચન કરશું ઓકે ત્યારે આ બધી આમ નોંધો કામ લાગશે. અને આ બધી આમ નોંધ જે છે તેમાં ખાલી રકમ ચેન્જ થતી રહેશે. અને ડિવિડન્ડ હશે તો ડિવિડન્ડની રકમ દરેક દાખલામાં જુદી જુદી આવશે. હકના શેર હશે તો હકના શેરની આમ નોંધ આ જ આવશે, ખાલી રકમ બદલાઈ જશે. ડિબેન્ચર પરત કરશું તો ડિબેન્ચર પરત કરવાની આમ નોંધ આ જ આવશે, પરંતુ બસ ખાલી તમારા ડિબેન્ચરની રકમ બદલાઈ જશે. રોકાણો વેચાણની આમ નોંધ આ જ થશે. નફો થશે તો નફાની આમ નોંધ, ખોટ થશે તો ખોટની આમ નોંધ, બસ ખાલી રકમ ચેન્જ થઈ જશે. ઓકે, ચલો છોકરાઓ, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય એન્ડ ટેક કેર. ક્વેશ્ચન સ્ટાર્ટ કરશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.